જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 7 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 3 દિવસ હળવા મધ્યમ વરસાદને લઈને આગાહી. કયા ભાગોની અંદર હજુ 3 દિવસ વરસાદી માહોલ જોવા મળશે તેની અપડેટ મેળવીશું. હળવા મધ્યમ વરસાદ પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવું અનુમાન તો વિસ્તારો વાઇઝ અપડેટ મેળવીશું. સાથે જ બંગાળની ખાડીમાં પણ આગામી દિવસોમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ખેડૂત મિત્રો, ગુજરાતની અંદર 3 તારીખથી વરસાદી રાઉન્ડ જોવા મળી રહ્યો છે. હજુ 9 સપ્ટેમ્બર સુધી આ રાઉન્ડ ચાલે તેવું અનુમાન રહેલું છે. હાલ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ નથી જોવા મળ્યો, પરંતુ દિવસ દરમિયાન 5-6 જિલ્લાઓની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અલગ ભાગોની અંદર વરસાદી માહોલ હળવો મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હજુ 3 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ કે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ હજુ ચાલુ રહે તેવું અનુમાન રહેલું છે. પરંતુ અન્ય વિસ્તારની અંદર કોઈક જગ્યાએ સાંઠછૂટ તેમજ ઝાપટારૂપી વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. આજે 7 તારીખની વાત કરીએ તો વરસાદની સંભાવનાઓ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 3 જિલ્લાની અંદર વરસાદનું જોર થોડું વધુ જોવા મળશે. ત્યાં હળવા મધ્યમ ભારે પણ વરસાદ નોંધાઈ શકે છે. વાત કરીએ તો ભાવનગર જિલ્લો, જેમના પાલીતાણા, શિહોર તાલુકો, તળાજા, મહુવા, રાજુલા સુધીના ભાગોની અંદર મધ્યમ સામાન્ય હળવા છૂટાછવાયા વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે. આ સિવાય રાજુલા છે, કુંડલા, અમરેલી, બગસરા, થ્રોલ, જૂનાગઢના વિસાવદર, તુલસીશ્યામ એ ભાગો તેમજ જૂનાગઢના 1-2 ગ્રામ્ય વિસ્તાર, તેની સાથે બાબરા છે જે અમરેલીનો વિભાગ છે, વલભીપુર, ભાવનગર, ગઢડા, બોટાદ, રાણપુર એ વિસ્તાર તેમજ રાજકોટના જસદણ, સાપર, વેરાવળ, ગોંડલ, જેતપુર એટલા ભાગોની અંદર વરસાદની સંભાવના આજે 7 તારીખ દરમિયાન જોવા મળશે. તેની સાથે સુરેન્દ્રનગરમાં અને લીંબડી આજુબાજુ, હળવદ, થાન અને રાણપુર, નળ સરોવર જેવા ભાગોની અંદર અને સુરેન્દ્રનગર પ્રોપરમાં આજે વરસાદી ઝાપટા તેમજ હળવો વરસાદ નોંધાય અમુક ભાગોની અંદર તેવી શક્યતા રહેલી છે. દક્ષિણની વાત કરીએ તો દક્ષિણના પણ તમામ ભાગોની અંદર, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે. વાપી, વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, કપરાડા, વાની, આહવા, વાસંદા, બીલીમોરા, નવસારી છે, બારડોલી, સુરત, વ્યારા, નવાપુર તેમજ કોસંબા, વાંકલ, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા, નર્મદા, સુરત, સિનોર, કરજણ, જંબુસર, ડભોઈ, છોટાઉદેપુર, વડોદરા જેવા ભાગોની અંદર સારામાં સારો વરસાદ હજુ આજે પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ સિવાય પૂર્વ ગુજરાતની અંદર વડોદરા છે, ચાંપાનેર, દાહોદ, ગોધરા, પીપલોડ એ વિસ્તાર, લુણાવાડા, પંચમહાલ, મહીસાગર એ વિસ્તાર, મધ્ય ગુજરાતની અંદર ડાકોર, બાલાસિનોર, મહુદા, કપડવંશ, ખેડા, બાયડ એ ભાગોની અંદર મહીસાગર, માલપુર, માંડલી, મોડાસા, કડાણા, સાગવારા એ તમામ ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે ઘટાડો જોવા મળશે, પરંતુ અમુક જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે. ઈડર છે, ખેડબ્રહ્મા, અંબાજી, પાલનપુર, સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તાર અને વિસનગર જે બનાસકાંઠા, સાબરકાંઠાનો ભાગ છે એ ભાગોની અંદર હજુ આજે વરસાદની શક્યતા રહેલી છે. તો આ ભાગોની અંદર હજુ વરસાદી માહોલ આગામી 3 દિવસ દરમિયાન જોવા મળશે. 8 તારીખની વાત કરીએ તો 8 તારીખ દરમિયાન પણ અમુક વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ અનાથ વિસ્તારો જોવા મળશે, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ આ 3 જિલ્લાની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. આ સિવાય સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર આ 5 જિલ્લામાં પણ વરસાદ થોડો વધુ જોવા મળશે. વલસાડ, વાપી, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે. અરવલ્લીના ભાગો, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર એ ભાગોની અંદર પણ હળવા સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. ઈડર, વડાલી જે બનાસકાંઠાની પરંતુ સાબરકાંઠાના ભાગોની અંદર સારો વરસાદ ખેડબ્રહ્મા, ઈડર, વડાલી એ ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. જ્યારે મિત્રો બાકીના વિસ્તારની વાત કરીએ તો કચ્છના તમામ ભાગોની અંદર વરાપનો રાઉન્ડ જોવા મળશે. ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારની અંદર પણ તડકો, પાટણ, મહેસાણા જેવા ભાગોની અંદર જોવા મળી શકે છે. આ સિવાય મોરબી, જામનગર,
રાજકોટના અન્ય વિસ્તાર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢના અન્ય વિસ્તાર અને દ્વારિકા આ ભાગોની અંદર વાતાવરણ એકદમ ચોખ્ખું જોવા મળે અને વરાપનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ આ જે વરસાદવાળા વિસ્તાર છે ત્યાંમાં પણ 10 તારીખ બાદથી વરાપનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 9 તારીખથી વરસાદની માત્રામાં મોટો ઘટાડો જોવા મળશે, વિસ્તારમાં પણ મોટો ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે. પરંતુ ભાવનગર, અમરેલી એ ભાગોની અંદર ઝાપટા જોવા મળશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જેમાં અમદાવાદ, ખેડામાં કોઈક જગ્યાએ શક્યતા રહેલી છે, તેમજ અરવલ્લી, મહેસાણાના એકાદ બે વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ સિવાય સાબરકાંઠાના વિસ્તારમાં પણ વરસાદની સંભાવના, મહીસાગર, પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની શક્યતા 9 તારીખ દરમિયાન જોવા મળશે. બાકી 10 તારીખથી મોટાભાગના તમામ વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ એક છે જ્યાં ભેજનું પ્રમાણ હશે ત્યાં વરસાદી ઝાપટા અમુક ભાગોની અંદર જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો આ રીતે વરસાદી સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળી હતી, તે પ્રમાણે 3 દિવસ દરમિયાન હજુ વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સિવાય વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરી એક આગામી દિવસમાં એક મોટી સિસ્ટમ બનવા જઈ રહી છે, લો પ્રેશર બનશે. ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ હેવી બનીને આગળ વધે તેવી શક્યતા રહેલી છે. હાલની અપડેટ મુજબ તો ગુજરાતની અસર કરતા રહી શકે છે, પરંતુ જો આમાં દિશામાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ ન પહોંચે ત્યાં સુધી ગુજરાતમાં તેની અસર નહીવત જોવા મળી શકે છે. પરંતુ હાલ આગોતરા એંધાણ તરીકે 13 અથવા તો 14-15 તારીખ સુધીમાં આ સિસ્ટમનો પાકો રૂટ નક્કી થઈ જશે. તો આ દિવસો દરમિયાનથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે, જેની તમામે ખેડૂત ભાઈનો લેવી. હાલની અપડેટ મુજબ શક્યતા દેખાઈ રહી છે, કારણ કે સિસ્ટમ મોટી છે, જેના કારણે અમુક અસર તો ગુજરાતમાં જોવા મળશે, ગુજરાતથી દૂર જશે તો બી. અને મિત્રો ખાસ કરીને બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે બંગાળની ખાડીમાં, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. હજુ વરસાદો પડવાના છે. આ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારા વરસાદની શક્યતા દેખાય છે, જેની તમામે નોંધ લેવી. છેલ્લા નક્ષત્ર એટલે કે હાથિયા નક્ષત્રમાં પણ સારામાં સારો વરસાદ નવરાત્રી દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે, એટલે કોઈ ખેડૂત ભાઈ ડરવાની જરૂર નથી. એટલે પાછોતરા વરસાદ પણ હજુ પડવાના છે, જેની નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું.